નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફરનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર આપણે 1ની વાત કરીશું. નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. જો તમે મધ્યપ્રદેશના પ્રવાસે જાઓ છો તો ત્યાં પ્રાકૃતિક રંગો વડે દોરેલા ચિત્રો કઈ ગુફામાં જોશો? તો ભીમબેટકા. જવાબ આવશે બી. આદિમાનવના રહેઠાણ, અનાજ અને ઓજારોના પુરાવા મળેલામાંથી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો વાતાપી ગુજરાતની અંદર મિત્રો ખોટી છે, બાકીની 3 સાચી છે. ઝાડના થડ અને લાકડામાંથી આદિમાનવ શું બનાવતા શીખ્યો હતો? તો ચક્ર. આદિમાનવ માટે અગ્નિનો ઉપયોગ બાબતે કયું વિધાન સાચું છે? તો ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે. પુરાતત્વશાસ્ત્રીએ શોધેલા સ્થળોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થશે નહીં? તો આવશે જવાબ પાવાગઢ. પ્રશ્ન નંબર 6, આદિમાનવને શિકાર કરવો હોય તો એના માટેના હથિયારો કયો ઉપયોગ કરતો હતો? તો તમામ આવશે. પથ્થર, લાકડા અને હાડકાના. કૃષિ કાર્યમાં વપરાતા પથ્થરમાં તીક્ષ્ણ હથિયારો કયા સ્થળેથી મળી આવ્યા છે? તો એ અને બી બંને સાચા જવાબ છે. મેહેરગઢ અને ઇનામગામ. પ્રાચીન સમયની અંદર ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણાતું? તો મેહેરગઢ, એટલે કે જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 9, આદિમાનવ કયા કારણસર ભટકતું જીવન જે છે તે જીવતો હતો? તો ખોરાકની શોધમાં. આદિમાનવો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? તો મકાન બનાવવા માટે. પ્રશ્ન નંબર 2, નીચે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. તો આદિમાનવના સમયે પાષાણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચિરાંત, તો એ બિહાર રાજ્યમાં આવેલું સ્થળ છે. મેહેરગઢ હાલ પાકિસ્તાન દેશમાં આવેલું છે. ઇનામગામ તો મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું ગામ છે. આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન અગ્નિનો ઉપયોગમાંથી આવ્યું છે. ખરા ખોટાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતો તો સાચું. મધ્ય ભારતની અંદર વિંધ્ય પર્વતમાળામાં આદિમાનવની અનેક જગ્યાઓ મળી આવી છે તો સાચું. હથિયારના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તો ખોટું. આદિમાનવો ગારો, માટી અને ઘાસના મકાનો તથા પાકા મકાનોમાં રહેતા હતા તો ખોટું. ઇનામગામમાંથી પથ્થરના તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા છે તો સાચું. કોલ્ડી હવા હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે તો ખોટું. જોડકા જોડો તો લાગણજ, તો આવશે ડી ગુજરાત. ભીમબેટકા તો આવશે સી મધ્યપ્રદેશ. કોલ્ડી હવા તો આવશે એફ ઉત્તર પ્રદેશ. ચિરાંત તો આવશે એ બિહાર. અને બુર્જ હોમ તો જવાબ આવશે બી જમ્મુ કાશ્મીર. ખોટો શબ્દ છે તેને છેકી સાચો બનાવવાનો છે. તો આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો. જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા આદિમાનવો પ્રાકૃતિક ગુફામાં રહેતા. પ્રાચીન સમયની અંદર મેહેરગઢને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. ઇનામગામ નામના સ્થળે લોકો ગોળ આકારના ઘરોમાં રહેતા હતા. આદિમાનવો અનાજનો સંગ્રહ માટીના ઘડામાં કરતા હતા. સંકલ્પના એટલે કે વ્યાખ્યા. પાષાણ યુગ, તો પાષાણ યુગ એટલે પથ્થરના ઉપયોગ એટલે કે પથ્થરની ટેકનોલોજીનો મિત્રો સમયગાળો. આ સમયગાળાની અંદર માનવી પથ્થરના ઓજારો અને હથિયારોનો ઉપયોગ કરતો. સ્થાયી જીવન, તો સ્થાયી જીવન એટલે એક જગ્યાએ સ્થિર થઈને વસવાટ કરવાની પ્રક્રિયા. ખેતીની શોધ અને પશુપાલન શરૂ થતાં માનવીએ ભટકવાનું જીવન છોડીને સ્થાયી જીવન અપનાવ્યું હતું. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે. આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા? તો આદિમાનવો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થર, લાકડા અને પાણી મળી જાય તેવા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા. ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવોએ કયા કયા ચિત્રો દોરેલા છે? તો ભીમબેટકાની ગુફામાં આદિમાનવોએ પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવના ચિત્રો દોરેલા છે. આદિમાનવો કયા કયા પશુઓથી પરિચિત હતા? તો આદિમાનવો કૂતરો, ગાય, ભેંસ, ઘેટા, બકરા અને ભૂંડ જેવા પશુઓથી પરિચિત હતા. આદિમાનવો સૌ પ્રથમ કયા કયા અનાજના પરિચયમાં આવ્યા? તો સૌ પ્રથમ ઘઉં, જવ જેવા અનાજના પરિચયની અંદર આવ્યા હતા. આદિમાનવના વસવાટના કોઈપણ 2 સ્થળો જણાવો? તો આવશે ભીમબેટકા અને બુર્જ હોમ, તેનો સમાવેશ થશે. ટૂંક નોંધ લખો. બદલાતું પર્યાવરણ, તો બદલાતું પર્યાવરણ એટલે સમય જતાં પર્યાવરણમાં થતો ફેરફાર. આ ફેરફારમાં તાપમાન, વરસાદ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં થતા પરિવર્તનોનો સમાવેશ થાય છે. આદિમાનવના સમયમાં પણ પર્યાવરણમાં મોટા ફેરફારો થયા હતા, જેના કારણે તેમના જીવનશૈલી અને વસવાટમાં પણ પરિવર્તન આવ્યું. ભટકતું જીવન, તો આદિમાનવ ખોરાક, વસવાટ તથા પાણીની શોધમાં હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહેતો, તેથી આદિમાનવનું જીવનને ભટકતું જીવન કહેવામાં આવે છે.
પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. આદિમાનવો અગ્નિનો ઉપયોગ કયા કયા કાર્યો માટે કરતા હતા? તો આદિમાનવ શિકાર કરેલા પ્રાણીઓથી માંસ શેકવા, જંગલી હિંસક પ્રાણીઓને દૂર રાખી તેનાથી રક્ષણ મેળવવા, રાત્રિના સમયે અગ્નિ પ્રકાશનો સ્ત્રોત બનતો હોવાથી પ્રકાશ મેળવવા, ઠંડી ઋતુમાં અગ્નિ તાપમાન જાળવવા મદદ કરતી હતી તેથી ઠંડી સામે રક્ષણ મેળવવા અગ્નિનો ઉપયોગ કરતો. આદિમાનવના ભોજન રહેઠાણ વિશે ટૂંકમાં જણાવો. તો ભોજન તેઓ શિકાર કરીને માંસ, માછલી, કંદમૂળ, ફળો જેવા જંગલમાંથી મળતા ખાદ્ય પદાર્થો ઉપર નિર્ભર હતા. રહેઠાણની વાત કરીએ તો આદિમાનવ ગુફાઓ અને વૃક્ષો ઉપર રહેતો હતો. તેઓ સ્થાયી વસવાટ કરતા ન હતા અને ભોજનની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા. આદિમાનવના સમયની પ્રાચીન ગુફામાં તથા સ્થળોના નામ નીચે આપેલા કોષ્ટકમાંથી શોધીને લખો. તો મેહરગઢ, કુર્નૂલ, ભીમબેટકા, ચિરાંદ, ઇનામગામ, બુર્જ હોમ, જૂનાગઢ, ગુફક્રાલ, હારંગી અને લાગણંજ. તે મિત્રો આપણે જવાબ અહીં લખીશું. ત્યાર પછી આદિમાનવ યુગના ઓજારો, વાસણો, હથિયાર અને રમકડા વગેરેના ચિત્રો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં ચોંટાડવાના છે. તો અહીં મૂકેલા ચિત્રોના આધારે તમે ચિત્ર ચોંટાડી શકો છો અથવા તો કલરથી ચિત્ર તમે દોરી પણ શકો છો. સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક પાના નંબર 77 ઉપર આપેલા ભારતનો નકશાનો અભ્યાસ કરી નીચે આપેલી માહિતી મિત્રો આપણે આદિમાનવ સમયના સ્થળો બોક્સમાં લખીશું. તો જમ્મુ છે, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક લખીશું. આ જ પ્રકારે ચેપ્ટર નંબર 14નું સોલ્યુશન મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે એના ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.